અંકલેશ્વરના ગલખોલ ગામે ભાનુશાલી માર્કેટના કોમન પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ અને ઔદ્યોગિક દબાણ દૂર કરવા રજૂઆત કરવામાં આવી હતી. અંકલેશ્વરના ગલખોલ ગામના ભાનુશાલી માર્કેટમાં ગેરકાયદેસર બાંધકામ અને ઔદ્યોગિક દબાણો દૂર કરવા સ્થાનિક રહીશોએ કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી. ગલખોલ વિસ્તારમાં ગોડાઉન અને દુકાનો બનાવીને ગેરકાયદેસર કેમિકલ વેસ્ટના બેરર અને કચરો રાખવા ત્યાં કેમિકલ કોમન પ્લોટના દબાણો દૂર કરવા તંત્ર સામે રજૂઆત કરવામાં આવી હતી. શું નામ છે કાકા તમારું? મારું નામ સનાભાઈ વસરામભાઈ જાદવ, રહું છું ભાનુશાળી માર્કેટ. આ 67 પ્લોટ છે ભાનુશાળી માર્કેટમાં. એમાં ટોટલ આગળના 7-8 જણા ટોટલ કોમન પ્લોટ દબાઈ દીધો. બાંધકામ બી તમારી સામે છે કરી નાખ્યું. આ બાંધકામ દૂર કરવાનું છે. અને આ રેસિડન્ટ એરિયો છે, આ રેસિડન્ટ એરિયો છે સોસાયટી. આમાં 2 નંબરનો ધંધો હાલે. આ અંસાર માર્કેટ નથી. અંસાર માર્કેટ આમાં કેમિકલ પીપળા આવે છે, ધોવાય કેમિકલના. રાતે 12 વાગે છોકરા સુતાય ઊભા થઈ જાય છે. અમે રહી છીએ, અમારા મંદિર છે, અહીં પ્રોગ્રામ હોય ત્યારે આ તમારે અમે સામાન અહીં પીડ્યો થાય. આ કોમન પ્લોટ દબાઈ ગયો તો અમારો પ્રોગ્રામ ક્યાં કરવો? તંત્ર પાસે શું અપેક્ષા છે કાકા? અમારે તંત્ર પાસે છે કે આ દબાણ ખુલ્લું કરે. આ દબાણ ખુલ્લું થવું જોઈએ. આ અમારું ખોટું જ કરવાનું. આ બધા પૈસા પાત્ર છે. હું આ કરાવીશ એટલે મને મરાઈ બી નાખશે. પૈસા ખર્ચીને મને મરાઈ બી, મારી જાનનો બી ખતરો છે. તમે બોડામાં કે કોઈ જગ્યા પર અરજી? બોડામાં આપી છે. બીજી કઈ જગ્યા પર અરજી? મામલતદારમાં આપી છે, પ્રાંતમાં આપી છે, કલેક્ટરમાં આપી છે, ટીડીઓને આપી છે, ડીડીઓને આપી છે, મામલતદાર, પ્રાંત અધિકારી બધે અરજી આપી છે. કોઈ અધિકારી આવીને ગયું ખરું? જેબી સિવર આવી જોઈ ગયા. એને 2 દિવસમાં રિપોર્ટ આપવાનો રાખોલે સાહેબે કીધું. હમણાં મેં કીધું આ લોકો તમે આવી જાઓ તો તમે 2 દિવસમાં રિપોર્ટ બનીને આવી છે. આ ટીડીઓ સાહેબમાં ગયા હતા, એ અત્યારે વિઝિટ કરી ગયા. બરાબર. હવે આ સરકારના હાથમાં છે. ખોટું છે એ આપણે દૂર કરવું છે. આપણે ખોટું કંઈ બગાડવું નથી, કોઈનું નુકસાન નથી કરવું. પણ જે દબાણ છે એ દૂર કરો. આ ઓપન પ્લોટ છે એમાં પણ ધંધો ચાલુ છે. રાતના દિવસ ગેસથી કાપ્યા કરે. અહીં માણસો બેઠા તો ત્યાં દેખડો થતો કાંઈ સંભળાય નહીં. આ મંદિર છે, અહીં માણસો આવે, અહીં અમે પ્રોગ્રામ કરી તો આમાં મારે બેહાડવા ક્યાં? મને કોમન પ્લોટ ખુલ્લો કરી દો. અને આ રેસિડન્ટના મકાન કંઈ દે લોકો. બાકી આ ધંધો અહીં બંધ કરાવી દો. આ ધંધો હાલશે ત્યાં તો અમારે પછી કલેક્ટર ઓફિસે બેસવું પડશે અનશન પર. આ નહીં થાય તો અમે કલેક્ટર સાહેબની ઓફિસમાંથી બેસીશું. બૈરા છોકરા બધાઈ જાઓ, અનશન પર ઉતરી આવો.